હવે ઠંડીનું થશે આગમન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા। 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી। 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજુ થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, એ પછી ધીરે ધીરે વરસાદથી રાહત મળશે। હાલ તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે। 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઈ છે। ठंडा पवनों फूंकाय जे शियाळु मौसम माटे सानुकूल रहे। हवे धीरे धीरे 10 नवेम्बर सुधीमां लगभग सौराष्ट्र भागोमां वातावरणमां घणो सुधारो थशे, तड़को निकळशे। हालमां जे 4 થી 8 लगभग नवेम्बरमां जे वेस्टर्न डिसेम्बर आवવાની શક્યતા છે તેના કારણે ઠંડી પડવાની શક્યતા રહે અને ત્યારબાદ ઠંડી જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ઠંડી થોડી વધે અને 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા રહે। સમાચાર સુરેન્દ્રનગર।